થોડા દિવસ અગાઉ વડનગરના શાહપુર વડ ખાતેથી એક કિસ્સો સામે આવે છે કે જેમાં વડનગરની જે GMERS હોસ્પિટલ છે તેના ચોથા માળેથી કૂદીને પોતાનું એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે। આ સમગ્ર ઘટના બને છે ત્યારબાદ જે પોલીસ તંત્ર છે તે ઘટના સ્થળે આવે છે। ઘટના સ્થળે તપાસ કરતા એ વ્યક્તિના પાસેથી એક સુસાઇડ નોટ મળી આવે છે। નોટમાં લખેલું હોય છે કે મેં મારી પત્નીનો અને દીકરીનો કંકાલ જે છે તે મારા ઘરના બાજુના મકાનમાં દટાવીને રાખ્યો છે। ત્યારે પોલીસ દ્વારા એ ઘરે જઈને તપાસ કરવામાં આવે છે। હવે જે કંકાલ મળ્યા છે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, DNA મેચ કરવામાં આવશે, પરંતુ આ સમગ્ર બાબતે જે પોલીસ તંત્ર છે, પોલીસ જે ત્યાં આગળ ઉપસ્થિત હતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। સમગ્ર મામલો તારીખ 3/5/2026ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશભાઈ પરમાર નામના યુવકે જંપલાવીને આત્મહત્યા કરી। જે આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં એમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે। સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલા મારીને ત્યાં દાટી દીધેલ છે। જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે। તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે। હત્યા કેમ કરી એ જાણવા મળ્યું? હાલ એ તપાસનો વિષય છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક મામલો હોવાનું અત્યારે દેખાઈ આવે છે, પણ તપાસમાં જે આગળ હશે તે અમને જણાવવામાં આવશે। પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે પ્રાથમિક માહિતી અનુસાર જે આ સમગ્ર ઘટના છે તે ઘર કંકાસની ઘટના છે। ઘરમાં જ કંઈક પ્રોબ્લેમ થઈ હશે તેને લઈને આ ઘટના બની છે। જે આ વ્યક્તિ છે તેને 2 દીકરીઓ હતી, એક દીકરી તેના બહેનના ઘરે છે અત્યારે અને એક દીકરી અને પત્નીને તેને દાટી દીધી હતી। પત્ની ગુમ હતી। જે પત્ની છે તેનું નામ પ્રિયંકા હતું। પ્રિયંકાના જે પરિવારવાળા છે તેઓ કહી રહ્યા છે કે પ્રિયંકા થોડા દિવસોથી ગુમ હતી, તેની પોલીસ ફરિયાદ પણ અમે નોંધાવી છે। ત્યારે વધુમાં જે પરિવારના સભ્યો છે તે શું કહી રહ્યા છે તે સાંભળો। ફરિયાદ પ્રિયંકા ગુમ થઈ એની અમે કેટલા ટાઈમ પહેલા ગુમ થઈ હતી? શું થયું હતું? 6 મહિના 6 મહિનો પહેલા મેં પૂછ્યું હતું ભાઈને કે એ ભાઈનો ફોન આવ્યો મારા ઉપર 3 વાગે અને કે તમારી પ્રિયંકા ગુમ થઈ ગઈ। એટલે હું ફરતો ઠેઠ અહીંયા 6 વાગે આવ્યો। એ વખતે નાની છોકરી લઈને મારી જોડે આવ્યા કે પ્રિયંકા તમારી જતી રહી। કીધું એટલે પોલીસ ફરિયાદ નોંધાવો હાલ કીધું, પણ ના એ તો આવી જશે, પોલીસ ફરિયાદ નોંધાવી નહીં મારે। એ ભાઈ કોણ? હા, ગિરીશને મેં કીધું ફરિયાદ નોંધાવો હાલ કીધું, ના કે આવી જશે। પછી એમને મારો 6 મહિના નીકળી ગયા। પછી મને એમ થયું મનમાં કે હવે મારે કંઈક કરવું પડશે, કીધું ફરિયાદ નોંધાવી પડશે। ગિરીશ રહેતો તો શાહપુર વડ કે બીજે કે? કયો? અહીંયા જ રહેતો હતો, અહીંયા આ બાજુ શાહપુર રહેતો, અહીંયા રહેતો। બોલ તો શું પછી કેટલા ટાઈમ પહેલા ફરિયાદ નોંધાઈ? હમણાં 10 દિવસ જેવું થયું, બોલો 10-15 દિવસ જેવું થયું। હવે આ સમગ્ર કેસ અત્યારે પોલીસ તંત્રના હાથમાં છે। પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। દરેક પાસાઓથી આ ઘટનાની તપાસ કરવામાં આવશે। હવે આગળ કયા ખુલાસા થાય છે તે તો હવે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।